નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા અને 12 રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને ખાસ તમારી સમસ્યાઓનું નિરાકરણ પણ આપે છે. કાર્યક્રમના અંતમાં પણ વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોના ખાસ કાર્યક્રમમાં. કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ જેમાં આપણે બધા જ વિશે બધી જ નાની નાની જાણકારીઓ મળે, નાની નાની વસ્તુઓ સમજવા મળે. પહેલા વાત કરીશું પંચાંગની અને પછી આગળ દિન વિશેષ અને ચોઘડિયાની વાત કરીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. તો ભાઈ કાલે પહેલા તો તારીખ 6/6/2025 ને વાર શુક્રવાર છે. તિથિ વિક્રમ સંવત 2081, જેઠ સુદ 11 છે. હવે આવતીકાલે જેઠ સુદ 11 છે, ભીમ 11 છે, નિર્જળા એકાદશી છે. ઘણા લોકોને એવું થાય છે કે મહારાજ આપણે 11 ક્યારે, કારણ કે શિવપંથી ને વૈષ્ણવપંથીને અત્યારે થોડું કન્ફ્યુઝન છે. તો જે લોકો શિવપંથી છે એ લોકો આવતીકાલે 11 કરીને જે વૈષ્ણવપંથી છે એ શનિવારે 11 કરશે. તો શિવપંથી માટે 11 આવતીકાલે રહેશે અને વૈષ્ણવપંથી માટે 11 પરમ દિવસની રહેશે. કન્યા રાશિમાં ચંદ્ર રહેશે, પઠ અને અણ મૂળાક્ષર રહેશે, હસ્ત નક્ષત્ર રહેશે 6:34 અને વ્યતિપાત યોગ રહેશે. તો ભાઈ કાલે વ્યતિપાતનો યોગ સવારે 10:15 સુધી છે. કરણ વણિજ છે. પંચક કે વિછોડો છે નહીં, વિછોડો પંચક નથી. સૂર્ય વૃષભ રાશિમાં અને ચંદ્ર કન્યા રાશિમાં છે. 5:54 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:23 કલાકનો છે. 3:15 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 2:52 છે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારું મુહૂર્ત કયું? 12:10 થી 1:05 અભિજીત મુહૂર્ત રહેશે અને રાહુકાળ 10:56 થી 12:38 તો રાહુકાળ રહેશે. રાહુકાળમાં બને તો કોઈ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કાર્યો ના કરે, તેનું ખાસ ધ્યાન રાખવાનું. એકંદરે દિવસ આવતીકાલે સારો ભીમ 11નો દિવસ છે. સારા કામ કરવા માટેનો દિવસ છે. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે. ભગવાનની ભક્તિ કરી શકાય, ભગવાન વિષ્ણુજીના નામ લઈ શકાય. દિવસ ખૂબ સારો છે કાલે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે ભીમ એકાદશી છે. તો દર્શક મિત્રો, કાલે ભગવાન શિવજીને એક માટીની માટલી લેવાની, માટીની માટલીની અંદર પાણી ભરીને, ઠંડુ પાણી ભરવાનું, એની ઉપર 2 કેરી મૂકવાની સફેદ કપડામાં અને ભગવાન શિવલિંગને સ્પર્શ કરીને ત્યાં મૂકી દેવાની. કાલે નિર્જળા એકાદશી છે. સ્વયં ભીમે આ એકાદશી કરી હતી. ભીમામ તમે જુઓ તો કોઈ દિવસ ભૂખ્યો ના રહી શકે, પણ આ એટલી મોટી 11 છે કે સ્વયં ભીમે કરી હતી, એટલા માટે એને ભીમ એકાદશી કહેવાય છે. અને નિર્જળા, જળ વગરની એકાદશી. પણ હાલમાં આપણે દર્શક મિત્રો નિર્જળા એકાદશી, અત્યારે જે લોકોને બીપી ડાયાબિટીસને જે પ્રમાણે સમસ્યા ચાલે છે, નિર્જળા એકાદશી કરવાની સલાહ નથી. જે લોકો ખાસ બીપી ડાયાબિટીસના પેશન્ટ્સ છે એ લોકો કોઈ નિર્જળા એકાદશી ના કરે. ભગવાન સ્વયં એવું કહે છે કે મારું નામ કરો, મારું ધ્યાન કરો, મારો મંત્ર કરો. માત્ર મારા નામને જાપથી પણ હું તમને સારું ફળ આપીશ. આવી ગરમીમાં નિર્જળા એકાદશી કરીએ. જે લોકો
પુખ્ત વયના છે એને વાંધો ના આવે, પણ જે લોકો ખાસ બીપી ડાયાબિટીસવાળા પેશન્ટ છે એ લોકોને મારી સાચી અને સારી સલાહ છે, ભગવાનનું નામ લેશો તો પણ એટલું જ ફળ મળશે. અને ઉપવાસ તો ખરેખર વ્યાખ્યા જ એ થાય, ઉપ એટલે સમીપ અને વાસ એટલે રહેવું, નજીક રહેવું. તો આ કરજો. બીજું, કાલે આ કરો તો પણ તમારી નિર્જળા એકાદશી ફળી જાય. હો દર્શક મિત્રો, માટલી લેવાની, ઠંડુ પાણી, ઉપર 2 કેરી સફેદ કપડામાં, તો પણ તમારી નિર્જળા એકાદશી ફળી જશે. બીજું કંઈ ના થાય તો આટલું તો સ્વયં અને અવશ્ય કરજો. શિવલિંગને સ્પર્શ કરીને માટલી ત્યાં મૂકી દેજો શિવાલયમાં. આટલું ખાસ કરજો, તમારી ભીમ 11 સફળ. તો આટલું કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસની રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું લાભ સવારના 7:34 થી 9:15 કલાકનું. બીજું ચોઘડિયું અમૃત 9:15 થી 10:56 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 12:36 થી 2:19 કલાકનું. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. 7:34 થી 9:15, 9:15 થી 10:56, 12:36 થી 2:19. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 10 કલાકથી 11:19 કલાકનું. તો આ રાત્રિનું ચોઘડિયું છે. બધા સારા ચોઘડિયા, ટૂંકમાં નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયાથી થશે. જે પણ કામ કરવું છે, જે પણ સારા કાર્યો કરવા છે, આ ચોઘડિયાથી કરો તો તેનું ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આજના વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર પ્રકાશ પાડો. હવે આજે ઘણા લોકો મને પૂછે છે કે મહારાજ, મારો બાળક વ્યસની થઈ ગયો છે, મારો છોકરો વ્યસનના રવાડે ચડ્યો છે, મારા પતિ વ્યસન મુકતા નથી. તમે જુઓ તો 5 વર્ષ પહેલાં એને કોઈ વ્યસન નહોતું, પણ રામ જાણે શું થયું, એના મગજ ઉપર શું આવ્યું અને વ્યસનના રવાડે ચડી ગયો. કુંડળીમાં એવા કયા યોગ છે કે જે વ્યસનના રવાડે ચડાવે છે? સુંદરી, શરાબ, સટ્ટો, પાન, બીડી, સિગરેટ, તમાકુ, મસાલો, આ બધા વ્યસન કહેવાય. અને માણસ જ્યારે આ વ્યસનના રવાડે ચડે એટલે એની અધોગતિ નક્કી થાય. સૌરાષ્ટ્રમાં માવાને આપણે વ્યસન નથી ગણતા, કારણ કે એ લોકો એવું કહે છે કે ભાઈ આ તો અમારો મુખવાસ છે, એટલે આપણે માવાવાળાને મુખવાસમાં ગણી લઈશું. કારણ કે હા, સૌરાષ્ટ્રવાળાને કહે કે ભાઈ આ ના કહે કે મહારાજ આ તો કે અમારો મુખવાસ કહેવાય, તમને કાં ખબર ના પડે. સૌરાષ્ટ્રમાં આવવું પડે તો એના માટે કે આ તો અમારો મુખવાસ છે, એટલે એ લોકોને આપણે વ્યસનથી અપવાદ રાખ્યા છે. પણ હા, સુંદરી, શરાબ, સટ્ટો, પાન, બીડી, સિગરેટ, તમાકુ, મસાલો, આ બધું વ્યસન છે. અને જો એકવાર આની લત લાગે તો માણસને બહાર કાઢવો મુશ્કેલ છે. હવે શું કરવાથી આને દૂર થાય અને આ થાય કે માણસ વ્યસનના રવાડે કેમ ચડે? જ્યારે કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય, કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય, શનિ કેતુનો શ્રાપિત યોગ હોય, ત્યારે માણસ વ્યસન કરે ને કરે. અને એમાં જો દારૂનું વ્યસન કરે ને તો શનિ કેતુ, ગુરુ રાહુ કાં તો શુક્ર રાહુ, અને શુક્ર રાહુ ખાસ હોય. જો વ્યક્તિ શુક્ર રાહુ સાથે જોડાયેલો હોય તે વ્યક્તિ ખૂબ દારૂ પીવે. 8મા સ્થાનમાં ખાલી રાહુ હોય, સમજો 8મા સ્થાનમાં માત્ર રાહુ બેઠો છે તો પણ એ માણસને પુષ્કળ દારૂ પીવડાવે. સાથે ગુરુ રાહુ છે, શનિ કેતુ છે, તો એ બીજા વ્યસન, સિગરેટ, સુંદરી, સટ્ટો, એ બધું કરાવડાવે. પણ શુક્ર રાહુ 8મા સ્થાનમાં કે શુક્ર રાહુ જોડે હોય તો વ્યક્તિ દારૂ પીવે, બીડી, સિગરેટ, એ બધું પીવે. તો ભાઈ આનું નિવારણ શું? પહેલા તો કે ખબર તો પડી ગઈ, જો કુંડળીમાં ગુરુ રાહુ છે, શનિ કેતુ છે, 8મા સ્થાનમાં ખાલી રાહુ બેઠો છે તો માણસને દારૂ પીવડાવશે. એનું નિવારણ શું? તો આનું નિવારણ એ છે કે આ બધું તમે જુઓ તો રાહુ કેતુના પ્રતાપે થાય. તો જે વ્યક્તિ ખૂબ વ્યસન કરતો હોય તે વ્યક્તિને એક ગોમેદનું રત્ન પહેરે તો એનાથી પણ લાભ થાય, અને સાથે રાહુના મંત્ર જાપ કરે એનાથી પણ લાભ થાય. ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સ રાવે નમઃ. ઓમ
પ્રાંગ પ્રિંગ પ્રોંગ સર આવેના નમના મંત્ર જાપ કરે તો લાભ થાય. નિત્યક્રમ પ્રમાણે ગાયત્રી મંત્ર કરે તો પણ લાભ જોઈ શકાય છે. પોતાનો જમણો હાથ આવી રીતે માથે મૂકીને ગાયત્રી મંત્ર કરે તો પણ એનાથી એને ખૂબ સારો લાભ જોવાશે. તો નિત્યક્રમ ગાયત્રી મંત્ર કરશે તો પણ એને સારું રહેશે. સાથે ભગવાન શંકરની પૂજા ઉપાસના કરશે તો પણ લાભ જોવાશે. ભગવાન શિવની પૂજા ઉપાસના કરે, શંકર ભગવાનને રોજ યાદ કરે, જળ ચડાવે તો પણ એનાથી એને સારું રહેશે. તો દર્શક મિત્રો, આજે આપણે આ વાત કરી વ્યસનની. માણસ વ્યસનને ક્યારે ચડે ને એના વ્યસન મુક્તિના ઉપાય શું? રાહુ કેતુથી બનતા આ વ્યસનો હોય છે અને રાહુ કેતુના કારણે આ વ્યસનો માણસ કરતા હોય છે. પછી એની જોડે ગુરુ આવે, એની જોડે શનિ આવે તો એ વધારે થાય છે. તેનું ખાસ ધ્યાન રાખવાનું. ફરી વાર આપણે માવાને અપવાદ રાખ્યો છે કારણ કે માવો એટલે વિટામિન ઈ કહે છે, એનર્જી આપે, એટલે વિટામિન ઈને આપણે બાજુમાં રાખીએ છીએ. પણ ફરી એકવાર બાળકની કુંડળી જુઓ અને બાળકની કુંડળીમાં ગુરુ રાહુ જો તો હું બધાને સલાહ આપું છું કે ભાઈ તમે એનું છે ને વર્તુળ ખાસ તપાસજો. કારણ કે આ જે વ્યસનના રવાડે ચડે એ ગુરુ રાહુના કારણે ચડે અને એમાં પણ વર્તુળ એને એવું મળે, એના સંગાથવાળા એવા મળી જાય, એના કલાકારો જ બધા મળે અને એના લોકોની સાથ સંગાતથી આ માણસ વ્યસનના રવાડે ચડે છે. તો દરેક દર્શક મિત્રોને ખાસ સલાહ છે કે તમારા બાળકની કે તમારા પતિની કુંડળી કે તમારે એમની કુંડળી જોજો અને જો એમાં ગુરુ રાહુનો ચંડાલ્યો હોય તો ખાસ સાચવજો. તો આજે આપણે વાત કરી વ્યસન વિશે. હાલમાં અત્યારે ભારતમાં વ્યસન મુક્તિ અભિયાન પણ સરસ ચાલે છે. વ્યસન મુક્ત યુવા જો બને તો રાષ્ટ્રનું સારામાં સારું નિર્માણ થાય, ભારતનું સારામાં સારું નિર્માણ થાય. અને આ વ્યસન આવે ક્યાંથી? તમે સમજો કે આજે આ છોકરાને વ્યસનની ઝંખના ક્યાંથી લાગી? તો જે તમે સમજો કે 16 વર્ષથી 22 વર્ષની ઉંમર હોય છે ને, એ ઉંમરમાં કોઈ માણસ રોલ મોડલ તૈયાર કરે છે. હવે તમારો બાળક કયા રોલ મોડલને પસંદ કરે છે ને એ બહુ અગત્યનું છે. આ 16 થી 22 વર્ષની ઉંમરમાં જો કોઈ રોલ મોડલ એને સંત પસંદ કર્યો કે એને કોઈ મહાન જ્ઞાની વ્યક્તિ પસંદ કર્યો તો એની જિંદગી આખી અલગ હશે. પણ એને પછી આ પેલું સોશિયલ મીડિયામાં ટીવીમાં જોઈને પેલો સિગારેટ ફૂંકતો રોલ મોડલ પસંદ કર્યો. અત્યારે તમે જુઓ તો જે લોકો જે પ્રમાણે એડો કરી રહ્યા છે, મોટા મોટા ફિલ્મ સ્ટાર યુવા માર્ગને બગાડી રહ્યા છે, પણ લોકો કરાવડાવે છે, પાછા એ લોકો કરે પણ છે. અને એના કારણે પેલા રોલ મોડલે પીધી એટલે મારે પીવી પડે, આ માનસિકતા થઈ જાય છે યુવાનોની. અને પછી યુવાનો જે ઊંધા રવાડે ચડે છે તે સંપૂર્ણપણે યુવા પેઢીનો નાશ કરે છે. અત્યારના તમે ગીતો જુઓ તો ગીતોમાં પણ જે જૂના ગીતો હતા એમાં કોઈ મિનિંગ હતો. અત્યારેના યુવા પેઢી જે સાંભળી રહી છે ગીતો એમાં દારૂ સિગરેટ જ આવે છે. તો પછી એ વ્યક્તિ એ જ જોશે તો એ શીખશે. માટે તમારા બાળકને કયો રોલ મોડલ તમે પસંદ કરાવો છો એ બહુ જરૂરી છે. એના માટે માતા પિતાએ જ માર્ગદર્શન આપવું પડશે. સારા વ્યક્તિ, સારા જ્ઞાની માણસનો રોલ મોડલ બને તો આખો વિષય અને આખી એની જિંદગી સુધરી જાય. પેલો ખરાબ રોલ મોડલ પસંદ કર્યો છે પછી એ જ થશે. અને આ 16 વર્ષથી 22 વર્ષની ઉંમર બહુ જ નાજુક ઉંમર છે. એ જે શીખે એ બધું ગ્રહણ કરશે. તો શું શીખી રહ્યો છે અને શું ગ્રહણ કરી રહ્યો છે બહુ અગત્યનું છે. તો આ પણ કરાવજો, ખાસ જરૂરી છે, લાભ થશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિને ઈચ્છા કરો તે મળે, ધારો તે મળે. સખત મહેનત રંગ લાવે, ધાર્યું કામ આવે. બોલવાનું ના થાય, કોઈ જોડે બોલવાનું ના થાય. મેષ રાશિ વાળા ધ્યાન રાખજો, નહીતર બબાલ થશે લોચો થશે. પત્નીના સ્વાસ્થ્યની થોડીક ચિંતા કરજો. આસમાની શુભ કલર શુભાંક 3. વૃષભ રાશિને એકાએક સારા સમાચાર દેખાય છે. અચાનક સારા સમાચાર કોઈક જગ્યાએથી મળે. પ્રેમ
ની પંખડીઓ ગુલાબની જેમ ખીલી ઉઠશે. દિવસ સારો, સુગંધિત, માનવની દ્રષ્ટિકોણે દિવસ સરસ જશે. માનવતાની દ્રષ્ટિકોણે દિવસ સારો જાય. પણ બહુ લાંબુ નહીં વિચારવાનું. ભવિષ્યનું બહુ વિચારો છો દર્શક મિત્રો, તો ભવિષ્યની ચિંતા કર્યા કરતાં વર્તમાનમાં જીવશો ને તો જીવન સરસ જશે. શત્રુ સામે વિજય મળે, શત્રુઓ સાથે વિજય થાય. લીલો શુભ કલર શુભાંક 5 રહે. મિથુન રાશિની વાત કરીશું તો સપના સાકાર થાય. તમારા દરેક સપનાઓને નવી શિખર મળે, દરેક સપનાઓ ઉપર સારું કામ થાય, સૌંદર્યમાં વધારો થાય. બીજું, લોકોનું સારું સંભળાય, તમારા વખાણ થાય. સમયનો કોઈ પણ જગ્યાએ બગાડ ના થાય તેનું ધ્યાન રાખજો. સફેદ શુભ કલર શુભાંક 7 રહેશે. આજે વાત કરીએ આપણે મેષથી મિથુનની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. ધંધામાં જાગૃતતા વધે. કર્ક રાશિ, ધંધાથી લાભ થાય. નોકરીમાં નાની મોટી મુશ્કેલી જણાય. નોકરીમાં નાના મોટા કોઈ વધારે પડતું કામ આવે, ધ્યાન રાખવાનું. હો, નાની વાતને મોટી નહીં કરવાની. કોઈક બોલે કે કોઈક સાંભળે હા ચાલશે ચાલશે. અને નાના મોટા ભાગીદારી પેઢીથી લાભ છે. સોનેરી શુભ કલર શુભાંક 8 છે. સિંહ રાશિને, લોકો પર દયા નહીં ખાવી, દયા ડાકણને ખાય. એમ તમને કાલે કોઈ ના ખાઈ જાય એનું ધ્યાન રાખજો. સમય ઘણું બધું શીખવાડી જશે. સિંહ રાશિવાળાના માટે કાલે સમય સાચો ગુરુ રહેશે. નાની મોટી જગ્યાએ સંભાળીને ચાલજો. વાહન શાંતિથી ચલાવજો. ધ્યાન રાખીને પગથિયા ચડજો ઉતરજો. મનમાં અશાંતિ જોવા મળે. માનસિક રીતે થોડુંક દિવસ ભારે રહે. લાલ શુભ કલર શુભાંક 4 છે. કન્યા રાશિ, ટીવી જોવામાં સમય બગડે. ખોટો સમય ટીવી જોવામાં જાય. કોઈ જગ્યાએ સહી સિક્કા ખોટા ના થાય તેનું ધ્યાન રાખીશું. અનુભવી માણસની સલાહ લઈને કામ કરીશું અને ભાગ્યથી પ્રગતિ અને લાભ રહેશે. પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. હા, 17/4/81. જી. સ્થળ ગાંધીનગર. જી. હા, સમય ખબર નથી. જી. રાશિ કઈ છે અને ભવિષ્ય કેવું રહેશે, શું કરવાથી લાભ થાય? જી. હવે બેન, તમને સમય ખબર નથી, પણ જે રીતે અત્યારે આપણે પ્રશ્ન કુંડળી મૂકીએ તો એ દિવસે છે ને મકર રાશિ આવતી હતી. 17/7/81 એ મકર રાશિ આવે. પ્રદોષનો જન્મ આવે. ઉત્તર અષાઢા નક્ષત્ર આવે ને વાર શુક્રવાર આવે. હવે જે પ્રમાણે કુંડળી બને છે તો એ દિવસે તમે જુઓ તો ગુરુ અને શનિ સાથે હતા. બુધ મંગળ સાથે હતા. વરસ સારું છે. અને બીજું કે જે પ્રમાણે કુંડળી બની છે, ડાયાબિટીસની કોઈ સમસ્યા ના થાય, પેટમાં લગતી કોઈ સમસ્યા ના થાય, ખાલી એનું ધ્યાન રાખે. બીપી, ડાયાબિટીસ અને પેટને લગતી સમસ્યા ના થાય એનું ધ્યાન રાખે, બાકી વાંધો નહીં આવે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. સ્પષ્ટ અવાજ નથી આવતો. હેલો. જી. હેલો. જી, સંભળાય છે, બોલો. મારી જન્મ તારીખ છે 24/4/1997. જી. જન્મનો સમય 9:15 વાગે છે. જી. જન્મનું સ્થળ. જન્મનું સ્થળ કવલકા. જી. પ્રશ્ન શું છે? પ્રશ્ન ગવર્મેન્ટ જોબ માટે અને મેરેજ. જી. તુલા રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, વિશાખા નક્ષત્ર, બીજની તિથિ અને વ્યતિપાત યોગ છે. ગુરુવારનો દિવસ છે. 10મા સ્થાને મંગળ છે. 100% સરકારી પરીક્ષા આપો, લાભ રહેશે. આજે નહીં તો કાલે લાભ રહેશે. નોકરીના યોગ થોડા મોડા છે. શાંતિથી હજી 2 વર્ષની વાર છે. 2-3 વર્ષે લગ્ન થશે. નોકરીની તૈયારી ચાલુ કરી દો, બહુ સારું પરિણામ આવી શકે છે 2 વર્ષની અંદર. પ્રયત્નો કરો. અને એના માટે એક તો સૂર્યનારાયણને જળ ચડાવો, અને જળ ચડાવો એમાં ચપટી ગુલાબ જળ અને લીલા મગ. સૂર્યનારાયણને જળ ચડાવો, એમાં ચપટી ગુલાબ જળ, લીલા મગ. સૂર્યનું યંત્ર જોડે રાખો. સૂર્યને આ યંત્ર ઉપર રોજ લાલ કંકુનો ચાંદલો કરો
અને 12 સૂર્યનારાયણના નામ નિત્યક્રમ બોલો, 100% ગવર્મેન્ટમાં લાભ થશે. લગ્નની વાર છે, લગ્ન માટે આપણે પછી સમય કાઢીશું, પણ પહેલાં હાલમાં આના પર ફોકસ રાખો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને કોઈ ભૂલ ના થાય તેનું ધ્યાન રાખે, ખોટી જગ્યાએ કોઈ વસ્તુ આડી અવડી ના થઈ જાય તેનું ધ્યાન રાખે. સાચી સલાહથી સારા લાભ મળશે, ખાસ આયોજન થાય, જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળે, જીવનસાથીનો પૂર્ણ સાથ મળે. ભૂરો શુભ કલર અને શુભાંક 2 રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો સતત પ્રવાસ કરવાથી સફળ થવાય, સતત પ્રવાસ કરવાથી લાભ થશે. સમજદારીપૂર્વક કામ કરવું જરૂરી છે. સ્વર્ગમાં બેઠા હોય એવી અનુભૂતિ થાય. દરેક કામ સારી રીતે, સરળ રીતે વૃશ્ચિક રાશિને કાલે પતી જશે. સાથે સામાજિક કાર્યમાં પ્રતિષ્ઠા, માન સન્માનમાં વધારો થશે. લોકો તમારી વાહવાઈ કરશે. નારંગી શુભ કલર, શુભાંક 4 છે. ધન રાશિની વાત કરીશું તો દિવસ મંગળકારી રહેશે. ખાસ વ્યક્તિનો ફોન આવે, પ્રિય પાત્રનો ફોન આવે. સરકારી કામોથી લાભ છે, સરકારી કામોથી સફળતા મળશે. ભેટ સોગાદમાં લાભ જોવાય. જાંબલી શુભ કલર, શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. આવેશને કાબુમાં રાખજો. ગુસ્સામાં કોઈ બોલાઈ ના જાય, એક્સાઇટ થઈને કંઈ બોલાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. બાકી રહેલા નાણાં પાછા આવે, ઉઘરાણી થાય, લાભ થાય. નિસ્વાર્થ ભાવે સેવા થશે, કોઈ સારી સલાહ મળશે, નિસ્વાર્થ ભાવે સેવા થાય. ઉત્સાહ વધે મનનો. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. દેખાવમાં સુધારો થાય, ચહેરા ઉપર અમુક ચમક વધે, નૂર વધે. સમાજમાં તમારું મૂલ્ય વધશે, નવો સ્વાદ માણવા મળે. બુદ્ધિ અને તર્કથી વેપારમાં સફળતા મળે. પોપટી શુભ કલર, શુભાંક 1 રહે. મીન રાશિની વાત કરીએ તો વાતનું સત્ય જાણીને વિશ્વાસ મૂકજો. અમુક વસ્તુ અમુક વખત છે ને આમ સમજણ ના પડે તો ભગવાન ઉપર છોડી દેજો. સ્નાયુઓને આરામ આપજો, શરીરને આરામ આપજો અને વેપારમાં ઉન્નતિ થવાના યોગ છે. કથ્થઈ શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે, સૌ દર્શક મિત્રોને મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે ઉપાડીશું. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે તેના માટે કેવું રહેશે નવું વર્ષ 2025. તો બેન એક સુંદર ટેરોટ ઉપાડશે અને આવનારું વર્ષ કેવું રહેશે તે જોઈશું આપણે. તો ભાઈ એમને જે પ્રમાણે ટેરોટ ઉપાડ્યું છે 3 ઓફ વેન્ડ્સ, તો શું સૂચવે છે આ 3 ઓફ વેન્ડ્સનું ટેરોટ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો ભાઈ જે પ્રમાણે 3 ઓફ વેન્ડ્સનું ટેરોટ છે, પ્રિપેરેશન, પ્રોગ્રેસ, એન્ટરપ્રાઇઝ, ઓવરસીઝ ઓપોર્ચ્યુનિટી. બહારથી તમારા વતનથી દૂર, પછી એ તમારા ટૂંકમાં તમારા શહેરથી ગામથી દૂર બહારથી બહુ મોટી ઓપોર્ચ્યુનિટીઝ આવશે. વિદેશથી લાભ રહેશે. વિદેશને લગતા કામો કરો તો એમાં સફળતા રહેશે. સાથે તમારે આ વર્ષે સમય આધારિત ચાલવું પડશે. કોઈક કામ 1-2 થોડા મોડા થાય પણ સારા થશે. તો એવું નથી કે કામ પેલું થોડુંક અટકી જાય તો નિરાશ થવાનું છે, થશે પણ થોડુંક મોડું થશે. શુક્રથી આખું વર્ષ સારું અને સુખાકારી જાય. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે ચપટી ગુલાબનું અત્તર લગાવીને ઘરની બહાર નીકળે. વર્ષ બહુ જ સારું અને સુંદર જશે. તો જેનો પણ જન્મદિવસ છે આટલું કરે, વર્ષ સારું જશે, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરી છે વ્યસન મુક્તિના ઉપાયના એક મહત્વના મુદ્દાઓ પર. ખાસ કિશન મહારાજે આજે આ મુદ્દા ઉપર પ્રકાશ પાડ્યો છે. તમે પણ ફરી એકવાર યુટ્યુબ પર આ લિંક નિહાળજો અને તમારા પરિવારજનો અને મિત્રોને શેર કરજો. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.